સુરેન્દ્રનગરમાં કારગિલ વિજયની રજત જયંતિ પર યુદ્ધ નાયકોને યાદ કરવા માટે ભારતીય સેના દ્વારા મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। દ્વારકાથી કારગિલ સુધી જવાનો બાઇક લઈને જવાનો થશે, જેને લઈને ધાંગધ્રા આર્મી કેમ્પ ખાતે કારગિલ જતા જવાનોનું સ્વાગત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બ્રિગેડિયર, કર્નલ, કેપ્ટન, મેજર, એક્સ આર્મી મેન સહિતના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ધાંગધ્રા મિલિટરી કેમ્પની અંદરથી દ્વારકાથી નીકળી કારગિલ શહીદ સ્મારક સુધી કારગિલ રેલીનું અને કારગિલ વિજય દિવસનું આયોજન કરવામાં આવેલું છે। આગળની સફર અંદાજે 2500થી 3000 કિલોમીટર સુધીની બાઇક રેલીથી આગળ માટે રવાના કરવામાં આવે કે દ્વારકાથી લઈ અને જે જગ્યાએ લડાઈ થઈ હતી કારગિલની અંદર ત્યાં સુધીનું શહીદ સ્મારક બનાવવાનો એક પ્રોગ્રામ બનાવ્યો, જેમાં બાઇક રેલી કરી છે। 250 સાથે 300 કિલોમીટરની સફર પૂરી કરી આજે હાલે ધાંગધ્રાની મુકામની અંદર પ્રોગ્રામ કરી બધા માજી સૈનિકોને અને જોઈન્ટ જેટલા આર્મીવાળા છે એ બધા અને કમાન્ડર સાહેબે એક પ્રોગ્રામ કર્યો। મસી સાહેબ આવ્યા હતા, જેમને પ્રોગ્રામની અંદર બહુ સરાહનીય ઓપ આપ્યો।